ધાંગધ્રા પાસેના સોલડી ટોલ પ્લાઝા પર ચક્કાજામ થયો છે. ટ્રક ડ્રાઈવરને બે ઈસમોએ માર મારતા ચક્કાજામની ઘટના ઘટી. માર મારતા ટ્રક ચાલકોએ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કર્યો હતો. ડીવાયએસપી સહિત પોલીસ સ્થળ પર પહોંચી છે. મામલો થાળે પાડ્યો છે. ટ્રક ચાલકો પાસેથી પૈસા લેવાતો હોવાનો ટ્રક ચાલકો આક્ષેપ કરી રહ્યા છે. તો ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો, તેના વિરોધમાં ટ્રક ચાલકોએ અહીંયા ચક્કાજામ કર્યો. ટ્રક ડ્રાઈવરને બે ઈસમોએ માર માર્યો હતો. રાજેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેશ, આખી બબાલ કઈ બાબતે થઈ છે? ટ્રક ચાલકોની શું માંગ? ટ્રક ચાલકો ત્યાંથી જે ટ્રક લઈને પસાર થતા હોય એ સમયે ટોલ ટેક્સની બાજુમાં બે ત્રણ સાદા ડ્રેસમાં પોલીસમાં ન હતા, ટોલ ટેક્સની સિક્યુરિટીમાં પણ ન હતા. એવા લોકો ટ્રક ચાલકો પાસેથી ખોટી રીતે ઉઘરાણ કરતા હતા. એ સમયે કોઈ બબાલ થઈ અને આ ત્રણ ચાર શખ્સોએ એક ડ્રાઈવરને માર માર્યો અને એ લોકો જતા રહ્યા. ત્યાર પછી ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી અને એ લોકોને હાજર કરવા માટેનું કીધું અને પોલીસ કાફલો ડીવાયએસપી સહિતનો સ્ટાફ ત્યાં આવી ગયો. ડીવાયએસપીએ ખાતરી આપી કે તપાસ કરી અને આ લોકો કોણ હતા અને ક્યાંના હતા એની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને 2-3 કલાકના મામલા બાદ પછી અત્યારે આ ટ્રાફિક શરૂ કરી દેવાયો છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે.